જો મિત્રો રાત્રિના 2 વાગ્યા છે, 2:10, 18 એટલે 2:08, શનિવારના 18 તારીખ, અને વરસાદે ધીમો ધીમો ચાલુ છે. મિત્રો, જ્યારે આપણે કોઈ પ્રકૃતિ સાથે કોઈ પણ પ્રકારના છેડા કરીએ ને, તો એનું કેટલું મોટું પરિણામ આવી જતું હોય. અને પ્રકૃતિ શું છે, તમે કોઈ પણ જીવ જંતુ, પક્ષીઓ, કોઈ પ્રાણીઓને તમે રાત્રિના સમયે કંઈ ખાતા જોયા કે ભાઈ હાલો જમે છે? વાત બહુ નાની છે, પણ ગહેરાઈથી સમજાય જેવી વાત છે. હવે માનવ સર્જિત કોઈ પણ વસ્તુ હોય તો કેટલી નુકસાનકારક હોય છે. અને પ્રકૃતિનો નિયમ છે, તમે જોજો કે આટલા જીવ જંતુઓ બધું છે ને, આની અંદરથી માત્ર ને માત્ર ખાલી એક મધમાખી આવે છે ને, એને તમે અંદરથી બહાર કાઢી દો ને, એ ટૂંકમાં બધી મધમાખીઓને નષ્ટ નાબૂદ કરી દો ને, એટલે આખી પ્રકૃતિ, આખી પૃથ્વીની સિસ્ટમ છે ને, એ ગોટાળે ચડી ગઈ. કેમ કે એક મધમાખીને તમે બહાર કાઢી દો એટલે પૂરું થઈ ગયું, આખી સૃષ્ટિ નષ્ટ નાબૂદ થઈ જાય. સાયન્સ એમ કે, હું નથી કહેતો. એટલે કોઈ પણ પક્ષીઓ હોય છે, કોઈ પશુ પંખીઓ, કીડાઓ, કોઈ જીવ છે, તો એ પ્રકૃતિ માટે જ છે બધાય. પરંતુ એક માનવ સર્જિત, એક માનવ એવું છે ને કે એ પણ કાંઈ પણ નવો આવિષ્કાર કરે એટલે ગોટાળે ચડાવી દે. હવે મિત્રો, 1948ની અંદર આપણે માનવે એક DDT પાવડરનું સર્જન કરેલું, 1948ની અંદર. અને ત્યારે લોકો, જેમ આપણે શેમ્પુ ને માથામાં નાખતા ને, વાળમાં ને એમાં, તો DDT એ એવો આવિષ્કાર માનતા હતા કે DDT લગાડ્યા પછી આ જે કીડાઓ છે એની ઉપર આપણે નિયંત્રણ મેળવી લીધું છે, આપણે ફસલોને આપણે બચાવીએ છીએ. કેમ કે આપને એમ હતું કે આપણે આ કીડાઓ, પરંતુ એનો કેટલો મોટો ભયંકર જે પડઘો પડ્યો ને, એને આખા સૃષ્ટિની અંદર જે જીવજંતુઓ છે ને, કેટલું ભોગવવું પડ્યું. દાખલા તરીકે વાત કરું તો આપણે DDTનો આવિષ્કાર તો કર્યો, પરંતુ એ DDT કોઈ આપણે કપડાં ધોઈ કે પછી કોઈ વાળતા હોય, જ્યાં લગાડતા હોય તો DDT છાંટતા હોય, તો એ DDT જાય, ધીમે ધીમે કીડાઓ ખાય, નાના નાના જીવજંતુઓ ખાય, એમ નાશ પામી જાય. કેમ કે એને ઝેર ચડી જાય, એ મરી ગયા. ત્યારબાદ પછી એને કોઈ બીજા કીડા ખાઈ જાય, પછી પાણીમાં વરસાદ આવે તો પાણીમાં વયા જાય, પછી ત્યારબાદ એને માછલા ખાઈ જાય, ત્યારબાદ માછલા ખાઈ જાય તો પછી મોટી માછલીઓ હોય ને નાના માછલાને ખાઈ જાય. એમ કરતા 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 સાહેબ, એનું એવડું મોટું ભયંકર પરિણામ આવ્યું. હું આ વિડીયો પણ તમને સાથે મૂકું છું, તમે જોઈ શકો છો. એવડું મોટું ભયંકર પરિણામ આવ્યું કે પછી જ્યારે પક્ષીઓના રાજા કહેવાય ને, ઈગલ, ગરુડ કહી છે ને આપણે, એ ઈગલ, એમના જે ઈંડા હોય ને એ એકદમ સખ્ત હોય છે, એ એકદમ ટૂંકમાં કડક હોય છે. પણ એમની જે માથે ઈંડાની પડ હોય ને, એ એટલું DDTના કારણે એટલું બધું નબળું થઈ ગયું ને કે ઈગલ એમના ને એમના બચ્ચાને માથે સેવવા જાય ને ઈંડા, એટલે એ હાવ કાગળ જેવા થઈ ગયા હતા, ઈંડા ફૂટી જતા. એ 1948 મેં વાત કરી ને, એ સમય દરમિયાન અમેરિકાની અંદર સૌથી વધારે DDT વપરાણી હતી. અને ત્યાં જેટલા પક્ષીઓ હતા ને, ઘણા પક્ષીઓ એવા હતા કે એમના ઈંડા હે ને ટીશ્યુ પેપર જેવા થઈ ગયા, હાવ બારીક થઈ ગયા હતા. એમની માતા એમને ઈંડાને સેવવા બેસે ને એટલે ઈંડું ભાંગી જતું, આ રીતના. ત્યારબાદ એ ધીમે ધીમે સર્ચ કરવામાં આવ્યું ને, તો માતાના સ્તનપાનની અંદર જે બાળક સ્તનપાન કરતું હોય ને, તો એમની અંદર પણ એ DDTના અવશેષો મળે. ટૂંકમાં એની અંદર અંદર એન્ટરપિયર થઈ ગયું હતું, ટૂંકમાં માતાના શરીરની અંદર. છેલ્લે એ માણસના હાડકા લગન પહોંચી ગયું હતું. એટલે મને લાગે પ્રકૃતિ છે ને, એ બધા જીવજંતુ અને પક્ષીઓ માટે છે. આપણે ત્યાં ઉત્પાત જ કરી, ન કરવાના જ કરીને બેઠા હોય. આપણે ડીઝલ જોઈએ, આપણે સંગ્રહ કરીએ. કોઈ પક્ષીએ કીધું કે હાલો ભાઈ આજ ખાધું અને આજ થોડુંક લેતો જાઓ, છોકરાઓ ખાહે, કાલ ખાવા થાય, વરસાદ આવે, ચોમાસું હોય. એટલે ખરેખર માનવ છે ને, એ ગોઠાળાનું ઘર છે. જય માતાજી.